નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ સેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું દર્શક પ્રજાપતિ આઈટીઆઈમાં ચાલતા સર્વેયર ટ્રેડ અંતર્ગત પ્લેન ટેબલની રીતો વિશેની માહિતી તથા માર્ગદર્શન આપીશ. મિત્રો, અગાઉ તમે ભણ્યા હશો પ્લેન ટેબલનું ઇન્ટ્રોડક્શન, પ્લેન ટેબલના ભાગો, પ્લેન ટેબલ અમુક કાળજીઓ, બરાબર. તો આજે આપણે થોડાક આગળ વધીએ તો પ્લેન ટેબલની રીતો વિશેની માહિતી આપીશ. રીતો એટલે તમને થોડોક અંદાજ તો આવતો જ હશે. શું કે આપણે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ લઈએ છીએ, કોઈ બી ઇન્સ્ટ્રુમેન્ટ લઈએ છીએ તો એને કેવી રીતે યુઝ કરવું, એના ઉપયોગથી શું થાય અને એનો વાપરવાની પદ્ધતિ પણ દરેક ઇન્સ્ટ્રુમેન્ટની માહિતી પુસ્તિકા સાથે આપવામાં આવે છે, બરાબર છે. તો આપણે આજે પ્લેન ટેબલની રીતો વિશે માહિતગાર થઈશું અને મારા પ્રેઝન્ટેશનમાં એમાં થોડોક પ્રકાશ પાડીશ કે પ્રેઝન્ટેશનમાં બતાવવું છે એ પ્રમાણે. તો મિત્રો, પ્લેન ટેબલની રીતોમાં 4 પ્રકારની રીતો છે. એમાં છે પહેલી વિકિરણની રીત, બીજી છે પરસ્પર છેદનની રીત, ત્રીજી છે માલારેખણની રીત અને છેલ્લી છે પરસ્પર પરિચ્છેદનની રીત. ચલો, તો પહેલી રીતમાં જઈએ તો વિકિરણની રીત. આ રીતમાં જે પ્રદેશનું સર્વેક્ષણ કરવાનું હોય તે પ્રદેશમાં મધ્યમાં યોગ્ય સ્થાન પર પ્લેન ટેબલ ગોઠવેલું હોય છે. એટલે કે એને પ્લેન ટેબલને આપણે કોઈ બી એક પ્રદેશનું સ્થાન પર એને વ્યવસ્થિત રીતે પહેલાં ગોઠવવામાં આવે છે, બરાબર છે. પછી જમીન પરના સર્વેક્ષણ સ્થાનોને ડ્રોઈંગ પેપર ઉપર લેવામાં આવે છે. સ્થાન ઓ પર ટાંકણી ખોસો અને ટાંકણીને અડીને રહે તે રીતે રાખી અને વિગતો A, B, C, D એ પ્રમાણે કિરણો દોરવામાં આવે છે. તો મિત્રો, આની અંદર તમને સમજાવું તો પહેલાં તો એક કામ શું કર્યું, આપણે પ્લેન ટેબલને એક સ્થાન ઉપર લીધું અને LED જે તે ટાંકણી ઉપર અડાડી અને જે બિંદુ આપણે લેવાના, જે વિગતો લેવાની છે એ ABCD તરફ કિરણો દોરવામાં આવે છે. જે અહીંયા ફિગરમાં મેં ડ્રો કરેલું છે એ પ્રમાણે જો સેન્ટર પોઈન્ટ O છે અને બાજુમાં પછી એની આજુબાજુ જે પ્રદેશ છે આપણો ABCD છે, બરાબર છે. એ વિગતોને આપણે કિરણો દ્વારા દોરી અને એને પ્લોટિંગ કરે, એટલે કે આલેખન કરવામાં આવશે નકશા ઉપર. જુઓ, એટલે જમીન પરની લંબાઈઓ OA, OB, OC, OD, OE માપીને યોગ્ય સ્કેલ વડે કાગળ ઉપર, એટલે કે મેં તમને બતાવ્યું ફરીથી આગળની ફિગરમાં જોયું છે એ પ્રમાણે OA, OB, OC અને OE તરીકે આલેખવામાં આવે છે. આ આખા પ્રદેશ એટલે કે ABCDને જોડતા પ્લોટને જે આપણે યોગ્ય વિગતો જોઈએ છે એ પ્રમાણે ABCDE નકશા પર દર્શાવી શકાય છે. જમીન પરની લંબાઈ ABને માપી તેને કાગળ ઉપર લંબાઈ AB સાથે સરખાવતા કામની ચોકસાઈ પણ જાણી શકાય છે. બીજી રીત છે આપણે પરસ્પર છેદનની રીત. તો આ રીતમાં 2 અલગ અલગ સર્વેક્ષણ સ્થાન પરથી એક જ બિંદુ તરફ 2 કિરણો દોરી 2 કિરણોના પરસ્પર છેદન બિંદુ આગળ જે તે બિંદુનું સ્થાન મેળવવામાં આવે છે, બરાબર. એટલે કે 2 સ્થાન અલગ અલગ લીધા, એમાંથી એક જ બિંદુને આપણે જોવાનું છે અને ત્યાં તે કિરણો ડ્રો કરવાના છે. પ્લેન ટેબલને એ બિંદુએ ગોઠવી જમીન પરના સર્વે સ્થાનને ડ્રોઈંગ પર પેપર પર એ બિંદુ તરીકે મેળવવાનું છે. એટલે કે જો અહીંયા ફિગરમાં બતાવ્યું છે એ પ્રમાણે એ બિંદુ અને બી બિંદુ બતાવ્યા છે એ પ્રમાણે એટલે કે આપણે D પોઈન્ટ અને C પોઈન્ટ એને તાકવાના છે, બરાબર. હવે નેક્સ્ટ, તો એ બિંદુ આગળ ટાંકણી ખોસો, LED ધાર એ બિંદુ આગળની ટાંકણીને અડે તે રીતે બાકીના બિંદુઓ એટલે કે BCDની દિશામાં કિરણો AB', AC' અને AD' દોરો. હવે ABની જમીન પરની લંબાઈ માપી યોગ્ય સ્કેલ લઈ અને ડ્રોઈંગ પેપર ઉપર AB તરીકે દર્શાવો. હવે પ્લેન ટેબલને B સ્થાને ખસેડવાનું, પછી તેનું જે આપણે આગળ તમે શીખ્યા હશો એ પ્રમાણે દિક્ સ્થાપન કર્યું, કેન્દ્રીકરણ કરો,
અને એનું સમતલીકરણ કરવું પડશે. પછી ફરીથી બી બિંદુ એ એલિડેટ રાખવાનું છે અને સી અને ડીની દિશામાં કિરણો દોરવાના છે. એ કિરણો કયા હશે? તો બી સી ડેશ અને બી ડી ડેશ હશે, ડબલ ડેશ. હવે કિરણો જે હતા આપણે એમાંથી દોર્યા હતા એ કયું હતું? તો એ સી ડેશ. અને બીમાંથી જે દોર્યું હતું એ કિરણ કયું હતું? એ બી સી ડબલ ડેશ. બરાબર. હવે આ બંનેનું જે છેદન બિંદુ છે એને સી કહેવું પડશે, એટલે કે એ સી છે. બરાબર. એ જ રીતે કિરણો ડી ડેશ, એ ડી ડેશ અને એ બી ડી ડબલ ડેશના છેદન બિંદુને ડી કહેવું પડશે. આ જ રીતે એટલે આ રીતે જમીન પર જે પ્લોટ ABCDને નકશા ઉપર ABCD તરીકે આ લખી શકાય છે. હવે આ રીતમાં એક જ ખાલી આધાર રેખા જ આપણે માપવામાં આવે છે. અન્ય કિરણોની લંબાઈ માપવાની જરૂર રહેતી નથી, એટલે આ બેનિફિટવાળી કહી શકાય. આ રીત નીચેની પરિસ્થિતિમાં પણ ઉપયોગી છે, જેવું કે જે બિંદુનું સ્થાન નિર્ધારણ કરવાનું હોય તેમની બંને વચ્ચેનું અંતર આપણે માપી ના શકતા હોય ત્યાં આ બહુ ઉપયોગી રહે છે. જેમ કે નદી છે, સરોવર છે, દરિયા કિનારો છે, વાંકી ચૂકી હદો, એ બધું જે દોરવું હોય તો આપણે આ રીતનો ઉપયોગ થાય છે. નંબર 3 કઈ? તો માલારેખણની રીત. આ રીતમાં કંપાસ સર્વેક્ષણ અને થિયોડોલાઇટ સર્વેક્ષણમાં કરવામાં આવતા બંધ અને ખુલ્લા માલારેખણ જેવી જ છે. પ્રથમ પ્લેન ટેબલને સર્વેક્ષણ સ્થાન એ પર ગોઠવી તેનું નકશા પરનું સ્થાન મેળવવાનું રહેશે. પછી જો અહીંયા ફિગરમાં બતાવેલું છે A, B, C અને D. બરાબર. તો દરેક જગ્યાએ પ્લેન ટેબલ મૂકવાનું છે, દરેક જગ્યાએ આપણે એ કિરણો ડ્રો કરવાના છે. બરાબર. અને બંધ માલારેખણ બનાવવાનું છે. તો આમાં શું કરીશું? એલિડેટ એ સ્થાનને અડીને રહે તે રીતે રાખી એમાંથી બીની દિશામાં કિરણો દોરવામાં આવે છે. લંબાઈ AB જમીન પર માપી યોગ્ય સ્કેલ વડે ડ્રોઈંગ પેપર AB તરીકે દોરવામાં આવે છે. હવે પ્લેન ટેબલને બી સ્થાન પર ખસેડવું પડશે અને તેનું દિક્સ્થાપન, કેન્દ્રીકરણ અને સમતલીકરણ કરવામાં આવે છે. ત્યારબાદ બી અને સીની દિશામાં કિરણો દોરવામાં આવે છે. તો હવે લંબાઈ BC જમીન પર માપીને અને યોગ્ય સ્કેલ વડે ડ્રોઈંગ પેપર પર BC તરીકે દોરવામાં આવે છે. બરાબર. આ રીત એક પછી એક સ્થાન પ્લેન ટેબલને ખસેડી અને ઉપરની ક્રિયાનું પુનરાવર્તન કરવામાં આવે છે. એ ઉપર આપણે જે બનાવ્યું, જે ક્રિયા કરી એ જ વસ્તુ બી ઉપર અને એના પરથી સી ઉપર, એટલે કે ડી પરથી બી ઉપર, સી પરથી ઈ સ્થાન ઉપર એમ કિરણો લઈ અને આ રીત દ્વારા આલેખનની ચકાસણી પણ થઈ શકે છે. ચોથી રીત છે પશ્વ પરિચ્છેદની રીત. તો આ રીતથી પ્લેન ટેબલ જે સ્થાન પર હોય તે સ્થાન ડ્રોઈંગ પેપર ઉપર મેળવવામાં આવે છે. જો આધાર રેખાના બે છેડામાંથી એક છેડા ઉપર પ્લેન ટેબલ ગોઠવી ન શકાય એમ હોય અથવા તો ગોઠવવાની જરૂર ન હોય તો પ્લેન ટેબલ જે સ્થાન પર ગોઠવેલું હોય તેનું સ્થાન કાગળ ઉપર પશ્વ પરિચ્છેદની રીતથી મેળવી શકાય છે. તો કેવી રીતે? તો અહીંયા ફિગરમાં બતાવ્યું છે. એ અને બી પોઈન્ટ છે અને સી ઉપર રહીને આપણે એ અને બીને એક્સટેન્ડ કર્યા છે અને એમાંથી સી પોઈન્ટ મળ્યો છે. તો અહીંયા બતાવ્યું એ પ્રમાણે તમને કહું તો ABC 3 સર્વેક્ષ સ્થાનો છે. ધારો કે સ્થાન એ પર એ અને બી નકશા પર છે અને સીનું સ્થાન મેળવવાનું છે. તો શું કરીશું? પ્લેન ટેબલને સી સ્થાન પર ગોઠવીશું અને તેનું આશરે દિક્સ્થાપન કરવામાં આવે છે. પછી કંપાસ પેટીને ડ્રોઈંગ પેપર પર દોરેલી દિશા પર ગોઠવી ટેબલની ક્ષૈતિજ તલમાં ફેરવવામાં આવે છે. એટલે કે ક્ષૈતિજ તલ એટલે કે હોરિઝોન્ટલ પ્લેનમાં. બરાબર. જેથી ચુંબકીય સોય રીડિંગ 0 બતાવે. હવે એલિડેટની ધારને એ આગળ રાખી એની દિશામાં કિરણ એ ડેશ દોરવામાં આવે છે. એ જ રીતે એલિડેટની ધારને બી આગળ રાખવાનું અને બીની દિશામાં કિરણ BB ડેશ દોરવામાં આવે છે. બંને કિરણો
એટલે કે એ ડેશ અને બી ડેશ જો જે છેદન બિંદુ છે એ મળશે તમને સી બિંદુ. તો આમ આજે આપણે આ લેક્ચરની અંદર આ સેશનમાં 4 રીતોનો ઉપયોગ કર્યો. કઈ તો વિકિરણની રીત, પરસ્પર છેદનની રીત, બરાબર, માલારેખણની રીત અને પશ્ચ પરિચ્છેદનની રીત. તો આશા રાખું છું કે તમને આજના સેશનમાં બહુ મજા આવી હશે અને ખબર પડી હશે.